નમસ્કાર મિત્રો, તમે જે આ રોડ જોઈ રહ્યા છો એ છે જામનગર રણજીત સાગર રોડનો વિસ્તાર. અને આ જામનગરમાં રણજીત સાગર રોડ વારંવાર આ રીતે જે ઓગળી રહ્યો છે. તમે જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો, કોઈ ચાલીને જતા હોય ને તો ચંપલ પણ છે એ આ ડામરમાં ચોંટી જાય એ રીતના હાલ છે. અને જે વાહન ચાલક મિત્રો છે, ટુ વ્હીલમાં છે, તમામ મિત્રોના ટુ વ્હીલના ટાયરમાં છે એ આ ડામર છે એ પીગળી અને ચોંટી રહ્યો છે. તમામ ફોર વ્હીલ ચાલકો છે પણ એ ઊભા રાખી ગાડી અને ચેક કરી રહ્યા છે કે ટાયરમાં કોઈ ઇસ્યુ નથી ને. આ હદે છે જામનગરમાં રોડ પીગળી રહ્યા છે. જામનગરના સત્તાધીશો છે આ બાબતે મૌન સેવી રહ્યા છે. જામનગરના સત્તાધીશોને છે જાણે કે આ વિસ્તારની કંઈ પડી જ ન હોય એ રીતે. કાલે રાત્રે પણ અહીં ધૂળ નાખવામાં આવી હતી પણ એ ધૂળનો છે કોઈ અસર નથી થઈ. વારંવાર ડામર છે આ રીતે પીગળી રહ્યો છે. હાલમાં ડામર છે 11 વાગ્યાનાથી આસપાસનો છે એ પીગળી રહ્યો છે. હજી સુધીમાં છે કોઈ સત્તાવાર રીતે છે કોઈ અહીંની મુલાકાતે નથી આવ્યું અથવા તો કોઈ પણ નેતા. મેયર પણ આ જ વોર્ડમાં છે અને ઘણા બધા બાકીના નેતાઓ પણ છે આવી રોડ પરથી નીકળતા હોય છે. હજી સુધીમાં છે કોઈ અધિકારી, કોઈ નેતા છે આ રોડની તસદીર લેવા નથી આવ્યો કે નથી કોઈ છે અહીંયા બંધ કરાવવા વાળું. એટલે જામનગર મહાનગરપાલિકા અને અત્યારના સત્તાધીશો છે એમને વિનંતી હતી તાત્કાલિક રૂપે છે આ રોડને રિપેર કરાવે અને જે કોઈ અધિકારીઓને જેની જવાબદારી બને છે એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવે. કારણ કે આ રીતે રોડ છે એ વારંવાર ઓગળી રહ્યો છે. આની પહેલાં પણ અહીંથી થોડાક આગળના વિસ્તારમાંથી રોડ ઓગળ્યા હતા. અત્યારે પણ તમે જે રીતે જોઈ શકો છો, વાહન ચાલે તો કાયદેસર વાહનના ટાયરમાં છે ડામર તૂટી રહ્યો છે અને વાહન ચાલકોને છે ગાડી ચલાવવામાં છે મુશ્કેલી ઊભી થઈ રહી છે.